ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમ સામે બળાત્કાર પોક્સોનો ગુનો દાખલ કરાયો છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ભોગ બનનાર સગીરા 15 વર્ષ અને 11 મહિનાની છે, જે ભરૂચની શૈક્ષણિક શાળામાં 1 થી 10 ધોરણ સુધીનો અભ્યાસ કરતી હોય અને 7મા ધોરણમાં અભ્યાસ કરતી વેળાએ પાડોશી યુવક હિતેશ સુરેશ વસાવા ઉંમર વર્ષ 21 અને 7 મહિના સતત 7મા ધોરણથી સગીર વિદ્યાર્થીનીનો પીછો કરી તેની સાથે વારંવાર અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ કર્યું હોય અને તાજેતરમાં ધૂળેટીના સમયે પણ હિતેશ વસાવે ફરિયાદીની ભોગ બનનાર સગીરાને તેણીના ઘરે લઈ જઈ તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને ત્યાર પછી પણ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોય તેવા ભોગ બનનારની માતાએ ફરિયાદમાં આક્ષેપ કરતા આખરે પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે હિતેશ સુરેશ વસાવા સામે અપહરણ, બળાત્કાર, પોક્સો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવી।